વિરામબાદ આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે એબીપી અસ્મિતાએ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કાર્યકર્તાઓનો મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો। શું છે કાર્યકર્તાઓનો મૂળ, સાંભળીએ। તો અત્યારે આપણે ધાંગધ્રામાં છીએ। અત્યારે અહીંયા બે મુદ્દા છે, એક તો પેટા ચૂંટણી આવી રહી છે પક્ષ પરિવર્તનના કારણે, બીજું લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે। ત્યારે કયા મહત્વના મુદ્દાઓ છે, વિકાસના કયા કાર્યો થયા, કયા ન થયા, આ તમામ બાબતો ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અહીંયા અત્યારે હાલ આગેવાનો નેતાઓ ઉપસ્થિત છે। સૌથી પહેલા વિપક્ષ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। ટૂંકમાં આપની પાસેથી જાણવા માંગીશ કયા એવા મહત્વના મુદ્દા છે। અહીંયા પેટા ચૂંટણી પણ આવી પડી છે, પક્ષ પરિવર્તન થયું, તમારા જે ધારાસભ્ય હતા રાજીનામું આપીને ભાજપમાં ગયા, પેટા ચૂંટણી પણ અહીંયા આવી રહી છે। મહત્વના મુદ્દા કયા અને કેમ આખરે એમને પક્ષ પરિવર્તન કરવું પડ્યું? વિકાસ ક્યાંય દેખાતો નથી, પણ એટલે મુદ્દા કયા આપું તમને? વિકાસ શું, એમ કયો વિકાસની વાત કરવાની? અમારું ધાંગધ્રા 80% વ્યાજ ઉપર ચાલે છે, એનું અમારે વિકાસ ગણવાનો? ધાંગધ્રામાં 3000 કામદારોમાંથી અત્યારે 700 કામદાર રહ્યા, એને અમારા વિકાસ ગણવાનો? ધાંગધ્રાની અંદર 3000 ખાંડના મજૂરો કામ કરતા હતા, અત્યારે માત્ર 200 કામદાર કરે છે, એનો અમારે વિકાસ ગણવાનો? મીઠાના કામદારો 15000 અગરિયા ભાઈઓ કામ કરતા હતા, એમાં અત્યારે માત્ર 3500 લોકો કામ કરે છે, એને અમારે વિકાસ ગણવાનો? વિકાસની વ્યાખ્યા, વિકાસની પરિભાષા જે લોકો આ લોકો કે એ અમારે ફિટ થવાની? મુદ્દો એમ છે કે આજે અગરિયા, નાના માણસો, ખાસ તો દેશનો યુવાન, ધાંગધ્રાનો યુવાન, ધાંગધ્રાનો ખાણીઓ, ધાંગધ્રાનો મિલ માલિક, ધાંગધ્રાનો અગરિયો, તમામ લોકો અત્યારે રોજગારીથી ગ્રસ્ત છે, પીડાય છે, હેરાન છે। બેરોજગારી વધી છે, અહીંયા વિકાસની વાતો ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે, એમનો મુદ્દો છે અહીંયા તમામ વર્ગ પરેશાન છે અને વિકાસની વાત કરી રહ્યા છો તમે, એવો આક્ષેપ છે એમનો આક્ષેપ જે છે, કદાચ ઘુવડને સૂરજ ઉગવાથી સૂરજ ન દેખાય એટલે સૂરજ નથી એવું નહીં માનવાનું। પૂરા દેશ અને દુનિયાની અંદર જે વિકાસ થયો છે સૌને ખબર છે। આજે ગુજરાતની અંદર જે 24 કલાક જે લાઇટ નહોતી, એ ગુજરાત જ એવું જે છે કે જે 24 કલાક લાઇટ આપે છે। ધાંગધ્રાની અંદર પણ લાઇટ મળે છે 24 કલાક। ધાંગધ્રામાં પણ અનેક જાતના ફાયદા છે। અગરિયાનો પ્રશ્ન છે, નર્મદાના જે પાણી છે એ પાણી પણ ધાંગધ્રા શહેરની અંદર, એક જ મિનિટ મારા મિત્રને કહું કે ધાંગધ્રા શહેરની અંદર જે ગામડાની જે જમીન હતી, જે કોડીના ભાવે વેચાતી, આજે લાખો રૂપિયાના ભાવે વેચાય છે, એનું કારણ એક જ કે જે નર્મદાનું પાણી જે આવવાથી ત્રણ પાક જે લઈ શકે, એ પણ વિકાસ છે। અને ધાંગધ્રાની અંદર અનેક જાતના કામો થયા છે, કોઈને દેખાય કે ન દેખાય, પણ સબકા સાથ સૌનો વિકાસ એ અહીંયા દેખાય છે। સૌનો વિકાસ બેરોજગારી ઘણી બધી છે, ઘણી બધી બેરોજગારી અહીંયા છે, ડિમોનિટાઇઝેશન થતાં ધંધાકીય માણસો બધા પરેશાન છે, બરોબર। એ તદ ઉપરાંત આ જીએસટીનો મોટો એવો બોજ આ જનતા ઉપર નાખી અને ભાજપ સરકારે બધાને તાયમાલ કરી નાખ્યા છે। જીએસટીનો બોજ નાખવામાં આવ્યો છે, રોજગારી નથી, શિક્ષણ નથી, બેરોજગારી છે, અને આવા સંજોગોના બાબતમાં વિકાસના દાવા થઈ રહ્યા છે। એમનું ધાંગધ્રાનો વિકાસ નથી થયો એમનું કહેવાનું થાય છે। પહેલાં ધાંગધ્રાથી અમદાવાદ કોંગ્રેસની સરકાર હતી તો અમદાવાદ જવું જ પડતું હતું, તો સુરેન્દ્રનગર થઈને જ અમદાવાદ જતું હતું, 5 કલાક થતા હતા, અત્યારે 1.25 કલાકમાં અમદાવાદમાં 4 ટ્રેક હાઈવેની ઉપર જવા માંડે છે। એમને કીધું કે ખાણિયાની વાત કરે છે, તો આજે 7 કરોડના ખર્ચે ભાજપ સરકારે સ્ટોન પાર્ક કર્યો છે। ભાજપ સરકારે સ્ટોન પાર્ક કર્યો ખરી, પણ અત્યારે સ્ટોન પાર્કની વાત કરી, સ્ટોન પાર્કની હાલત શું છે? સ્ટોન પાર્ક અત્યારે ચાલુ છે, સાડા સાત હજાર કામદારોને સ્ટોન પાર્કમાં રોજીરોટી આપવામાં આવે છે, એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, અને કામદારોને શીખવાડી અને એમને પથ્થરના નિપુણ કારીગર બનાવવામાં આવે છે। સ્ટોન પાર્કની આવી ખાસ તમારું શું કહેવું છે? સ્ટોન પાર્કની વાત કરી છે એમણે। સ્ટોન પાર્ક છેલ્લા 3 મહિનાથી બંધ છે, અને અત્યારે જોવો હોય તો એમને લઈ જઈ શકીએ છીએ અમે। સ્ટોન પાર્કના કામદારો સાથે વાત કરવી હોય તો એના કામદારોને વાત કરાવી શકું છું। સ્ટોન પાર્ક બંધ છે, પણ અંધભક્તોને ના ખબર હોય સ્ટોન પાર્ક બંધ છે, તમે દાવો કરી રહ્યા છો, રોજગારીનો મુદ્દો એક છે। જીએસટીની જે બાબત આવે છે, વેપારીઓની જીએસટીનો કોઈ મુદ્દો છે નહીં। અમને કેન્દ્ર સરકારે 40 લાખ લગીની જીએસટીની છૂટ આપી દીધી છે, નાના વેપારી 80% 90%માંથી મુક્ત થઈ ગયા જીએસટી બાબતમાંથી, એટલે જીએસટીનો કોઈ મહત્વ મુદ્દો અત્યારે રહ્યો જ નથી। નાના વેપારી દરેક ખુશ છે, અને અત્યારે 1 નંબર બધું જીએસટી ચાલી રહ્યું છે। જીએસટીની વાત કરી, જે આપના વડીલ નેતાની પાસેથી બી જાણી લઈશું। જીએસટીની વાત કરવામાં આવી, વિકાસની વાત કરવામાં આવી, દાવાઓ થઈ રહ્યા છે, તમે શું કહેવું છે તમારું? શિક્ષણનું કહો, જે શિક્ષણ છે
એ શિક્ષણ એટલું બધું કથળી ગયું છે, શિક્ષણનું ખાનગીકરણ કરવું છે, શિક્ષણ ગ્રામ્ય સ્તરે સામાજિક રીતે નબળા વર્ગને પૂરતું શિક્ષણ નથી મળતું, યોગ્ય કક્ષાનું શિક્ષણ નથી મળતું અને ખાનગીકરણ કરવાથી આવી જે ગરીબ પ્રજા છે, આર્થિક રીતે નબળા છે, એ લોકોને શિક્ષણથી વંચિત રહેવું પડે. શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને ગરીબ લોકો શિક્ષણથી વંચિત છે. આ મત વિસ્તારની આવી હાલત છે, એમનું કહેવું છે. શિક્ષણનું જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે એ કહી રહ્યા છે, પણ અત્યારે સરકારે એવી સ્કીમ છે કે જે ખરેખર જરૂરિયાતવાળા હોય, જેમને સંતાનોમાં 2 કે 3 સંતાનો જે પણ હોય, તો સરકારે અત્યારે દરેક ખાનગી સ્કૂલમાં ફોર્મ ભરવામાં, ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે અને સરકાર એને દત્તક લે છે. દત્તક લઈ અને સરકાર તમામ ખર્ચો સરકાર આપે છે. એ મારા જે મિત્ર કહી રહ્યા છે સાવ ખોટું છે. વધુ વિકાસ કરવા માંગે છે, એટલા માટે તમારા પક્ષમાંથી લોકો રાજીનામા આપીને જઈ રહ્યા છે. રાજીનામું આપવાનું કારણ શું છે ખ્યાલ છે તમને? એ ભ્રષ્ટાચાર વિરોધની વાતો કરે છે અને અમારો ધારાસભ્ય જે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હતો એમને જે લઈ ગયા છે, તો કેવી રીતે બે મોઢાની વાતો કરે છે? અમારો પુરુષોત્તમભાઈ જે હતા એ કરોડોના સિંચાઈ કૌભાંડમાં જોડાયેલા હતા, તો પછી એમના જ નેતાઓ એમને જેલની પાછળ ધકેલા હતા, તો પછી કેવી રીતે ભાજપમાં લઈ ગયા? તમારી જી તમારું શું કહેવું છે? તમે જે અમને વાત કરી કે તમે ભ્રષ્ટાચારીઓને લઈ જાઓ છો, એનો મતલબ કે કોંગ્રેસ સ્વીકારે કે અમે ભ્રષ્ટાચાર કરીએ જ છીએ બધા. એમ 45 વર્ષમાં ઈ લોકોએ કઈ કર્યું નથી અને જે કામ કરે છે ને એને હેરાન કરે છે. અમે ભાજપના ચોકીદાર જ છીએ અને હેરાન કોણ કરે? એટલે ઈ લોકો ગમે ઈ અત્યારે પ્રિયંકા ગાંધી બોલ્યા કે ચોકીદાર, તો તમે તો ખાટલે ને પાટલે ફરો, તમને શું ખબર હોય કે ગરીબોની પરિસ્થિતિ? અદાણી ગરીબની વ્યાખ્યામાં આવે છે, અંબાણી ગરીબની વ્યાખ્યામાં આવે છે, વેલસ્પન ગરીબની વ્યાખ્યામાં આવે છે, નિર્માવાળા કરશનભાઈ ગરીબની વ્યાખ્યામાં આવે છે, મેહુલ ચોકસી, નીરવ મોદી, લલિતભાઈ, વિજય માલ્યા, આ બધા ગરીબના ચોકઠામાં આવે છે. કેવી વાત! ગરીબોની ક્રૂર મજાક, ગરીબોની ક્રૂર હાઈ લે છે આ લોકો. હજી પણ આ પગલું બરાબર નથી, પણ વધુમાં વધુ આ રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને તમે જુઓ છો કે દેશને દુનિયા ઉપર પણ અનેક જાતની સહકાર લઈ અને દુનિયાની અંદરથી બધી જગ્યાએ સહકાર લઈને આજે પાકિસ્તાને જે ભૂ પેલતું કરી દીધું છે એ દુનિયાને દેશ બધા જાણે છે, એ એક નરેન્દ્ર મોદી જ કરી શક્યા. મારે એક લાઈન કહેવી છે કે આ લોકો અત્યારે 9-2 દિવસથી મુહિમ ચાલુ કરે છે કે મેં બી ચોકીદાર. અમે એમ કહી છીએ કે 44 ચોકીદારોના લાશ ઉપર જો તમે એમ કહેતા હોય મેં બી ચોકીદાર, તો અમે એમ કહી છીએ કે એમનામાં તાકાત હોય તો એકવાર એમ કે મેં બી સૈનિક. બસ અમે એમ કહી છીએ, મેં બી ચોકીદાર નહીં, ચોકીદાર તો ચોઈન્ટા છે. જી જે રીતે વાત કરવાની વાત આવી કે કાયદો વ્યવસ્થા નથી, સુરક્ષાના સંદર્ભમાં છે, આપ 5 વર્ષ કેન્દ્ર સરકારના કઈ રીતે માનો છો? 5 વર્ષ કેન્દ્ર સરકારે ગરીબોને મદદ કરવાનું ઉજ્જવલા યોજના દ્વારા 5 કરોડ ગેસ કનેક્શનો ગરીબ લાભાર્થીઓને આપેલ છે. તેમજ 17,000 ગામોમાં કોંગ્રેસ દ્વારા જે વીજળી પૂરી પાડવામાં નહોતી આવેલી તે નરેન્દ્રભાઈના શાસનની અંદર પૂરી પાડવામાં આવેલ છે અને અનેક રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગરીબોને મદદ કરવામાં આવેલી છે. ગરીબોથી માંડીને દરેક વર્ગને મદદ કરવામાં આવી છે, એવું કેવું છે? જો જ્યારે કહેતા હોય કે આ ગરીબોની મદદ કરવાની હોય તો જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતના વડાપ્રધાન પદે હોય તો એ જનતાએ દેખાડ્યું કે અહીંયા 80 સીટ આપી કોંગ્રેસને અને એમનો વિકાસ એ આ ગુજરાતના ગઢે જ દેખાડી દીધો છે એમને. ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ જે કંઈ અહીંયા પૂરો થયેલ નથી હજી, 64 કરો એમાં જે છે એ જ કહે છે. 15 વર્ષ નહીં 15 વર્ષ નહીં તમામ વ્યક્તિ પાસે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન, પેટા કનેક્શન ભૂગર્ભ ગટરનો પ્રશ્ન અત્યારે બોર્ડમાં લેવાઈ ગયેલો છે. કનેક્શનની કામગીરી ચાલુ છે અત્યારે. અચ્છા, હવે બધા પાસેથી ટૂંકમાં ચર્ચા પૂરી થવા આવી છે. ચર્ચા પૂરી થવા આવી છે. માત્ર એક વસ્તુ છે, હવે આગામી સરકાર
પાસેથી શું અપેક્ષા છે ટૂંકમાં બધાની પાસેથી ટૂંકમાં જાણવા માંગી અમે એક જ માંગીએ છીએ કે આ ગટારીના ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખો. આજે ભૂગર્ભ ગટરમાં એમ કે પૂરું ચાલુ આગામી સરકાર પાસેથી શું અપેક્ષા ટૂંકમાં જાણવા માંગી આજે ભ્રષ્ટાચારી ને બધાને ભ્રષ્ટાચાર ખતમ કરે છે. આગામી સરકાર પાસેથી શું અપેક્ષા આ દેશનો ચોકીદાર હોય ચાયવાળો હોય કે વડાપ્રધાન હોય ફક્ત ને ફક્ત દેશની કામ કરી શકે એવો હોવો નરેન્દ્રભાઈ મોદીના આગળથી સુખ શાંતિ સમૃદ્ધિ અને સલામતી એ દેશને વચન આપ્યું છે અને સુરજ સામી રજ નાખે એ ઉલટી આવી પડવાની છે આંખે એટલે જે કંઈ આક્ષેપ નાખશે એ પ્રજા એમને જવાબ આપવાની છે. તમે શું કહો છો 5 વર્ષ હવે કેવા સરકાર જોવો છો તમે એટલે અમે બોલવી છીએ ઈ કે ચા વાળા પણ દૂધવાળા માટે ચઈ ખરાબો રહેવા દીધો નથી. બરોબર 3 મહિનાથી કાગરિયા હાલે 1 કિલો ઘાસ નથી મળ્યું. બરોબર ઈ કે ચા વાળા છે પણ દૂધવાળા માટે ચઈ જમીન તો રહેવા દીધી નથી. ટૂંકમાં એક જ વાત કે પેરાશૂટ ઉમેદવાર ન આપો લોકલ સ્થાનિક ઉમેદવાર આપો નકર ધાંગધ્રા પોતે બહિષ્કાર કરશે ચૂંટણી.